અત્યારે ઇલેક્શનનો માહોલ ચાલી રહ્યો છે. આપણા ગુજરાતનું ઇલેક્શન પણ થોડા વખતમાં આવશે, તો દરેક નાના મોટા તમામ જે વોટ દાતાઓ છે એ લોકો આળસ ન કરે કે હવે ઠીક છે જઈશું, ન જઈએ તો શું ચાલશે. બધાને ખાસ નમ્ર વિનંતી અને બધાને ખાસ આગ્રહ કે આપણે વોટ આપવા તો અવશ્ય જવું ને જવું છે. અને એ સાચા આપણા દેશની રક્ષા કરનારા, આપણા ધર્મની રક્ષા કરનારા અને એ રીતે આપણા રાષ્ટ્રને આખા વિશ્વમાં એ આગળ લઈ જાય એવા જે બધા નેતાઓ હોય એને અવશ્ય આપણે વોટ આપવો ને આપવો જ એ પણ આપણી એક પવિત્ર ફરજ છે. તો બધા એને ખાસ વિનંતી કે આપણે એ વોટ આપવાની સેવા એ ચૂકી જઈએ નહીં, આળસ કરીએ નહીં. સવારે જે 6, 6:30નો ટાઈમ હોય ત્યાંથી જ આપણે કેવું થાય છે કે બપોર સુધી જઈએ જ નહીં, અને પછી આ તડકો અને આ સેન્ટર દૂર છે, ચાલશે, આપણે એક જણનો વોટ નહીં હોય તો શું ફેર પડી જવાનો છે. પણ એક વોટ કરતાં હજારો વોટનો ફેર એ પડી જતો હોય છે. તમામ પુરુષો, તમામ બહેનો સવારે 6 વાગે વોટ આપવા માટે પહોંચી જાય અને વોટ આપીએ, અને એના માટે બરાબર આપણે તત્પર રહીએ અને ચૂકી ન જઈએ. એ પણ ખાસ બધા નાના મોટા તમામ જે વોટદાતાઓ છે એ બધાને વિનંતી. જય સ્વામિનારાયણ.